કહીએ તમારે આવવાનું છે લ્યો અરે નવરાત્ર ત્યાં થઈ ગયું કોમ કન્યાદાન જે કરવા તે નહીં પણ તમે બહુ સારું કોમ કરો હવે તાણે રાખવાનું કાર્યક્રમ તમારું નક્કી થઈ જાય એટલે રાખી દે બસ અત્યારે હેડો એટલે તમાર તો નહીં મંગુ હવે બેઠો છે ફરી હાલવાનું ચાલુ કરી દેશે ઓ બાપા રેવા દો એક માથા મારે બહુ છે અને મારું તો જગ જાહેર છે કેટલી શું માથા મારે રેવા દો અને થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે શુભ કામમાં આવવાનું હું તો મારા લગ્નમાં નથી જવાની આવી રીતે સમૂહ લગન હોય ને તો મને બહુ ગમે મને એવું લાગે મારું લગન સમૂહમાં જ થયું મારું મુહૂર્ત બદલાઈ ગયું મને એવું લાગે અને તમને હશે કે એ તમે નહીં આયા લાઈ નહીં જાણી જોઈ આ તમે જોયું સ્ટેજ ઉપર કેટલા સુંદર સુંદર બૈરા બેઠા છે મારે તો ઘર ભાગે ને અને હું ચમ એકલી આવી ખબર નેક્સ્ટ સમૂહ લગનમાં આપણું પાકું જ છે છૂટા જ કરી દેવા તેમને હું છે ને આ વાતો કરવા જ્યાં ને તો મારે સલાહ દેવી આ મુહૂર્તિયા દુલ્હનો બેન આ સુખી જીવન જીવવું હોય આપણું લગ્ન વાળું તો કેવી રીતે જીવવાનું તો મુહૂર્તિયાને કોઈને કહેતા નહીં હા જેવો ધણી ઘેર આવે ને એટલે છે ને દુલ્હનો માટે પત્નીઓ માટે જેવો વર ઘેર આવે ને એટલે ચેક કરવાનું કે બુસટ ઉપર કોઈનો વાળ કે નહીં હોય તો ધોઈ નાખવાનું ના હોય તો માફ કરી દેવાનું અને દુલ્હાઓને આપણે સલાહ કે ઘરમાં ઘૂસો ને એ પહેલા છે ને શર્ટ છે ને ખંખેલ લેવા એટલે માર ના પડે પણ અમારી એરિયા છે ને એકદમ નફટ છે તકલી જોડે ચાલુ થઈ ગયા બોલો એટલે આ બુસ્કોટ જોવાની કઈ ટેન્શન જ નહીં હું ગમે એટલો બુસ્કોટ જો વાળ મળે તો ના મળે પણ તમને બધાને એક વાત કહું હું તો આ બધાને સલાહ લેવા આવી હતી ના પડે હું પૈણી છું જોવો કેટલા દુઃખ ભોગવું છું તાણ પતલી થઈ જઈ અને એમને કરી દીધા મેં તો ઠુહા મારી દો આ સીધા રાખવા પડે બધાને એમ જ કહું છું જેટલા પૈણ્યા છે ને એમને એમ જ કહું છું કે જ્યાં સુધી ઠુહા ના મારો ને અરે સીધા ના રે જો છે આ મોબાઈલો લઈને ઉભા થઈ ગયા છે બીજાને બૈરાને ઉતારવા સરમ બરમ આવે આ રાત્રે બધું જોશે ઝૂમ કરીને રોયા અને આ ભાઈએ જો એમનો મોટો કેમેરો લઈને આવી ગયા છે હારું લેજો પાછા હવે તો હારી લાગુ છું ભાડાના કપડા પહેર્યા તમે પાછું કઈ સમજતા નહીં કે આ મંગુન પૈસા કમાઈ લીધા ના ભાઈ ના બધું ભાડાનું મફત નું આ તમે બધા પેલું પ્રેમ આલ્યો ને એટલે લોકો મફત આલે અમને બધાને આના આર્યા જે આયા છે ને આ ગાયક કલાકાર શું નામ હતું મળ્યું હા એ અમારા નામ ના લેવાય ને એમનું આયા નહીં તો જો ત્યાં મારું સેટિંગ થતું હોય તો કરી નાખું એકાદો મોડવો ખાલી હોય તો બેહી જાઉં શું કહો જે તિજોરી મળી એ ઘેર લઈને હેઠતો તાણે એમના ઘેર જવાનું મારા ઘેર તો એક તિજોરી માટે પૈણી જાઉં આપણે એવું આપણું ઈમાન ધર્મ નહીં હા ગ્લાસ ને વાટકી ને એવું હાલે ને તો હું તો પૈણી જો બેહી જાઉં હા મેં હવે બહુ સમૂહ લગ્ન કર્યા અને લગ્ન કહેવાય મન તો એવું ગ્લોણી કહેવાય વેચતા હતી મેં તો મારે તો 10-15 લગ્ન થઈ જવા આવા તો સમૂહમાં પણ આવતા સમૂહમાં તો કઈ મારી પતિને કે મારું એક મળવો ગોઠવી જ નાખજો તમારામાં કોઈ નવરું હોય તો આવી જજો તિજોરી આપણે વેચી નાખીશું 500 વેચી લઈશું બીજું તો હું નહીં બાકી તમને મજા આ પુણે કેટલું મસ્ત ગાયું હમણાં ગીતો લેખા પાડી હવે હું ચાલુ કરું તું હા કોરના પડદા ફાટી જશે મને હોભળી નહીં હજી તમે આ તો બોલું જ હારું બાકી ગૌ તો બહુ ગંદુ છું અને ના ગાયા પછી હું મારી હિંમત થાય ભાઈ ગાવાની એમને જ કઈ આવો ને અલે આવો ને બધા મફત જ આયા છે આવો ને
જે 2-5 રૂપિયા મળે. અત્યારની હિરોઈનો બધું ગાવાનું ચાલુ કરી દીધું છે ને તો હું થોડીક પેલું ઓમ ચાલુ કરી દઉં, ડાયરા બાયરા કરવાનું. શું કહો તમે? પેલી છોકરીએ કર્યું ઓમ. તારા લગ્નમાં પપ્પા હું આયે, વરરાજા આવે કે ના આવે પણ હું પાકી લાપસી બનાવજે. હા, મને બહુ ભાવે. બહુ ભાવ ખાતો તમે તો ભાઈ ગાઉન પહેરીને. તાણે તો બેન થોડુંક મારું સામું જોજો હો. આ બાજુ બસ ચાંદના લેખા પાડી પાડીને લોકોને બોલાવે છે તો ઓછું છે. આ બાજુ જોયું જ નહીં, શું કરું? તમે આમ જ જોવો છો, અહીં જોડે જોતા જ નહીં. મેં તમને પહેલા જ જોઈ લીધા હતા. આમ બધાની અને તમે ફોન ફોન કરીને આવું કરો તો કોણ જોવે તમારી હોમે? લગન નહીં થાય, ઓઢા મરી જશો. પણ કેવું સંબંધ રાખવા પડે. આ તો શું કહેવાય, પેલા બોને કેવું પડે પછી કહી દેવું કે જોજો માં હોમું એમ. હા, જોયું? એ ચાન્સ લાગ્યો એ. મહીપતજીએ બધાને પાક્કા કરી દીધા છે. હા, તો મને થોડુંક પગ શીખવાડો ને તારે કામમાં પાક્કા. આપણે દીકરીઓના લગ્ન છે અને ખાસ બેન દીકરી માટે એમ કે આપણે ગાવું હોય વિદાય વખતે તમને ખબર જ હશે કોયલ બેઠી. આપણે બીજાની તો કરાવી શકીએ ને પણ ઓ કોયલ બેઠી મને તો બોલવાનું કે કઈ ના બોલી શકું આટલું. પેલું છોકરું નાઠું જો, એ નાઠું નાઠું. તમે આવો, તમારો વારો પાડી દે. જો આ તો આજે તો કાં તો તમને થોડી મળશે, કાં તો આખી જિંદગી વધારે. ના બાપા, એવું નહીં. શું કરવું? કેટલું પૈણું પડ્યું છે ભાઈ ને. ભાઈ જે પૈણ્યા છે ને એમને પૂછી જુઓ કેટલા દુઃખ છે. એટલે રહેવા તો આજે માઇકમાં લોકોને બોલાવો છો ને એટલું જ રાખો. શું કીધું? આ તો બધા પહેણેલા દુખી હોય એવું જરૂરી નહીં. ગાતો માણસ બોલતો થઈ જો આટલા દુખી હોય અને કે દુખી નહીં. આજે મોણ બોલવા મળ્યું તમને. રહેવા દો ને, ઘેર તો ડાબલી બંધ રહેતી હશે. આ એમને એમ કોઈ ગાયક કલાકાર નહીં બન્યા. એમની પત્નીનો બહુ મોટો હાથ છે. કારણ ઘેર બોલવા નતું મળતું ને એટલે ઘેર ઘેર જઈને ગાવા માંડ્યા. જે હોબળે જોયું, આપણે હાથ જ કહીએ. તમારે આવવાનું છે? લ્યો નવરાત્ર થઈ ગયું કામ, કન્યાદાન જે કરવા નહીં. પણ તમે બહુ સારું કામ કરો. હવે ચાણે રાખવાનું કાર્યક્રમ પાછો. તમારું નક્કી થઈ જાય એટલે રાખી દે. બસ અત્યારે હેડો એટલે તમારે તો નહીં. મંગુ હોમે બેઠો છે, અહીં આલવાનું ચાલુ કરી દેશે. ઓ બાપા, રેવા દો. એક માથા મારે બહુ જ છે અને મારું તો જગ જાહેર છે. કેટલી શું માથા મારે એટલે રેવા દો આપણે. થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે.
આટલું સરસ આયોજન કરવા માટે બહુ હિંમતની વાત છે. તમે એક છોકરીનું લગ્ન નથી કરાવી શકતા. મારા બાપાને તો ફાફા પડી ગયા હતા મારા કરાવવામાં. અને તમે આટલી બધી છોકરીઓના મેરેજ કરાવો છો, આટલા બધા આશીર્વાદ લો છો. તમારી સાથે સાથે અમને પણ આશીર્વાદ મળે છે. થેન્ક યુ સો મચ મને બોલાવો. થેન્ક યુ તમને બધા. ખૂબ ખૂબ આભાર બેન.